સુરતમાં મક્કા મદીનાથી આવેલા પવિત્ર સ્મૃતિ ચિહ્નોના દર્શનનું આયોજન એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ સાથે આગામી દિવસોમાં વૃદ્ધાશ્રમ અને નશા મુક્તિ કેન્દ્ર એકતા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવનાર છે। સુરતમાં માનવતાના કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતી સુરતની જાણીતી સંસ્થા એકતા ટ્રસ્ટ હવે એક નવા સેવાકીય પ્રકલ્પ તરફ પગલાં માંડી રહી છે। છેલ્લા 35 વર્ષથી બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર અને અસહાય લોકોની સેવા કરતા અબ્દુલ રહેમાન મલબારીએ શહેરના વરિયાવ વિસ્તારમાં એક આધુનિક વૃદ્ધાશ્રમ અને નશામુક્તિ કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી છે। અઠવા ઝોન અને સિવિલ વિસ્તારમાંથી મળતા બિનવારસી વૃદ્ધોને અત્યારે કામરેજ સુધી લઈ જવા પડે છે। આ સમસ્યાના ઉકેલ માટે વરિયાવમાં જ રહેવાની અને સારવારની સગવડ ઊભી કરવામાં આવશે। આ સાથે જ યુવા વર્ગ જે હાલ ડ્રગ્સના દૂષણમાં ચડી રહ્યો છે તેમને તબીબો દ્વારા યોગ્ય સારવાર આપી નશામુક્ત કરવા માટે આ કેન્દ્રમાં વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। જી, મારું નામ અબ્દુલ રહેમાન મલબારી। હું સુરત શહેરમાં એકતા ટ્રસ્ટના તાબા હેઠળ પાછલા 35 વર્ષથી બિનવારસી લાશોને અંતિમ સંસ્કાર કરવા તેમજ બિનવારસી બીમાર માનવીઓને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવાની સેવા અમે લોકો બજાવીએ છીએ। હાલ અત્યંત કપરી પરિસ્થિતિ એ છે કે જે વૃદ્ધો અમને અઠવા ઝોન વિસ્તારમાં કે આપણા સિવિલ વિસ્તારમાં મળે છે એમને મૂકવા માટે ઠેઠ કામરેજ જવું પડે છે। એના માટે અમે લોકોએ એક વૃદ્ધાશ્રમ બનાવવાનું, જેમાં લાવારીસ ઝયીફોને લાવીને એમની સારવાર કરવી તેમજ આ નવજુવાનો જે હમણાં એમડીના ડ્રગ્સમાં લપટાયેલા છે એમને તબીબો દ્વારા સારી રીતે સારવાર કરાવી એમને નશામુક્ત કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે। અમે સુરત શહેરના વરિયાવમાં એક જગ્યા લીધી છે, ત્યાંથી અમે શરૂઆત કરીએ છીએ અને આ શહેરીજનો માટે અમે લોકો મુસ્લિમ સમાજ માટે આ જે વસ્તુ અમને મદીનાથી સૈયદ સાહેબે આપી છે એનું દર્શન કરાવી એમના દ્વારા દાન એકઠી કરી એ વસ્તુ અમે બનાવી રહ્યા છીએ। જેના માટે આજે પહેલું કાર્યક્રમ હતું। અમારા ઢાબેલા મુફ્તી માહમૂદ બારડોલીવાલા સાહેબ પધાર્યા હતા અને ગુજરાત જામનગરના લાખાપીર રહેમતુલ્લાહ અલૈના ઔલાદ આપણા ઇકબાલ બાવા પધાર્યા છે અને શહેનશાહ સુરત સૈયદ દાના જમાલુદ્દીન દાના બક્ષ રહેમતુલ્લાહના ગાદી નસીનના જાનસીન અમારા ફેઝલ બાવા પધાર્યા છે। આજે આ લોકોનું મુખ્ય ધ્યેય છે કે લોકોને આહવાન કરે અને સમાજમાં એક પ્રેરણાસ્ત્રોત પ્રવૃત્તિ થઈ રહી છે એ માટે અપીલ કરી દાન એકત્રિત કરવાનો અમારો આ પ્રથમ કાર્ય છે। આ ઉમદા કાર્ય માટે આયોજિત પ્રથમ કાર્યક્રમમાં ડાભેલના મુફ્તી મોહમ્મદ બારડોલીવાલા સાહેબ, જામનગરના લાખાપીર રહેમતુલ્લાહ અલૈહના વંશજ ઇકબાલ બાપુ અને સૈયદ હાદી જમાલુદ્દીન દાનાબક્ષ રહેમતુલ્લાહના ગાદીનશીન ફૈઝલ બાપુ ઉપસ્થિત રહ્યા હતા। અબ્દુલ રહેમાન મલબારીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે વરિયાવમાં જગ્યા લેવામાં આવી છે। મુસ્લિમ સમાજ અને સુરતના તમામ નાગરિકો આ સેવા યજ્ઞમાં જોડાય અને દાન આપે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ આ કાર્યક્રમમાં મદીનાથી આવેલા પવિત્ર સ્મૃતિ ચિહ્નોના દર્શન કરાવી દાન એકત્રિત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। મારું નામ સરકાર સૈયદ લાખા પીરના સજ્જાદા નસીન, એમના જાનસીન સૈયદ સરકાર ઇકબાલ બાપુ। આજે જે એકતા ટ્રસ્ટના દ્વારા અમારે જે આ તબરુકાતનો કાર્યક્રમ એકતા ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું એ બહુ જ સારું અને ઉત્તમ રાખવામાં આવ્યું છે કે તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધી કોમ ભાઈ ભાઈ મળી અને એમના દર્શન કરીશું અને દર્શન કરી અને એકતાને જાહેર કરવા માટે અને એકતાને એક રાખવા માટે કરીને બધાને આ લાભ મળે એના માટે કરીને અમારા એકતા ટ્રસ્ટ દ્વારા બહુ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। અને હું રિક્વેસ્ટ અને અપીલ પણ કરું છું કે મારા હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ બધા જ એક જ થઈને આના દર્શન કરે અને પુણ્ય મેળવે એવી મારી ખૂબ ખૂબ દિલની ઈચ્છા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।